क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अलग अलग साइबर फ्रॉड में बैंक मनी ट्रांजेक्शन माटे बैंक एकाउंट एक आलोक जरूरी होय અને જ્યારે અમારી ટીમે રેડ કરી તો સૌ જાણવા મળ્યું કે ટોટલ 866 જેટલા અમને એકાઉન્ટો અલગ અલગ એકાઉન્ટો મળ્યા। અમારી સાયબર સેલની ટીમે જુલાઈ મહિનામાં એક કેનરા બેંકમાં એક રેડ કરી છે અને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળ્યું કે અલગ અલગ લોકો પોતાનું એકાઉન્ટ રેન્ટ પર આપતા હોય છે કમિશન ઉપર। સુરતના મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોકડી પાસે એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ છે અને આ જગ્યા ઉપર રેડ કરતા ત્યાં અજય ઇટાલિયા અમને મળી આવ્યો અને એની સાથે જલ્પેશ અને વિશાલ કુમાર કરીને 3 માણસો મળી આવ્યા। સૌપ્રથમ ચોકી જેવા એવું કોમ્પ્યુટર ઉપર 261 લાઈવ એકાઉન્ટ અને એમાં પણ જયારે પ્રાઇમરી જોયું તો 77 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન એ 261 એકાઉન્ટમાં થયેલા હતા અને અલગ અલગ જે સક્સેશન છે, ડિજિટલ આરએસ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, જોબ ફ્રોડ, આ બધી જ એમોના ગુનાઓમાં આ એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો। ડિજિટલ એરેસ્ટમાં આ જ્યારે 60+ એજ વાળા લોકોને વધુ પ્રિફર કરતા હોય છે। સૌ પ્રથમ કહું તો એક તો બેંક એકાઉન્ટ જે લોકો પોતાનું કમિશન ઉપર આપે છે એમને સૌથી પહેલું કેવું કે ક્યારે પણ બેંક એકાઉન્ટ કમિશન ઉપર આપવાથી તમામ જવાબદારી બેંક એકાઉન્ટ હોલ્ડરની થશે। એ કિસ્સા વધે છે। ઇનિશિયલી તમને નાનો એવો ફાયદો પણ આપશે અને એક મોટી એમાઉન્ટ કરી અને તમને એમાં બ્લોક કરી અને ફસાવી દેશે। તમને સ્પર્શતા તમામ સમાચારોની વિશે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે એક એવા ફ્રોડની જે બોમ્બ બ્લાસ્ટ કરતા પણ ઘાતક છે। એક એવું ફ્રોડ જે તમારા ખિસ્સાને ખાલી કરી દેશે। એક એવું ફ્રોડ જે ન માત્ર ગુજરાત 29 જેટલા રાજ્યોમાં થયું છે લોકો સાથે અને એ પણ 866 જેટલા ફ્રોડના ગુના પણ નોંધાયા છે। 111 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ મળ્યું છે અને જે વ્યક્તિઓ પકડાયા છે તેમની સામે 200 જેટલા ગુના પણ નોંધાયેલા છે। આખરે ઓપરેશન કેવી રીતે પાર પડ્યું, કેવી રીતે સાયબર ફ્રોડ અને સાયબરના શિકારી કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે તેના જ વિશે આજે વિસ્તારથી વાત કરવી છે। આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ડીસીપી ક્રાઇમ ભાવેશ સર અને ભાવેશ સર આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ સર આપને કે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું, કેવી રીતે આપને ઇનપુટ મળ્યા હતા, ઇનપુટના આધારે કેવી રીતે જેટલા પણ આ સાયબરના જે ફ્રોડ કર્યા છે એક બાદ એક ઇનપુટ મળ્યા અને કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું? થેન્ક યુ જીગરભાઈ। સૌપ્રથમ વાત કરીએ તો આજના ડિજિટલ યુગમાં જ્યારે એક નેટ બેન્કિંગ અને સોશિયલ મીડિયા એક અનિવાર્ય અંગ બની ગયું છે અને લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે ત્યારે સાયબર ગઠિયાઓ પણ આમનો લાભ લઈ અને લોકોને છેતરવા માટે આનો ઉપયોગ કરતા હોય છે। અલગ અલગ સાયબર ફ્રોડમાં બેંકમાં મની ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ એક આલોક જરૂરી હોય છે કે બેંકમાં ટ્રાન્ઝેક્શન માટે પૈસા જોવે કે વિડ્રો કરવા માટે, ફ્રોડ કરવા માટે। અમારી સાયબર સેલની ટીમે જુલાઈ મહિનામાં એક કેનરા બેંકમાં એક રેડ કરી છે। આ રેડ દરમિયાન અમને અમુક બેંકની પાસબુકો, ચેકબુકો, નવી કીટો અને એક અમુક બેંકનું મટીરિયલ બધું ડેબિટ કાર્ડ નહીં મળી આવ્યા હતા અને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળ્યું કે અલગ અલગ લોકો પોતાનું એકાઉન્ટ રેન્ટ પર આપતા હોય છે કમિશન ઉપર। એક કોઈ માણસ જે આવા એક ટીમ બનાવીને કમિશન ઉપર જે ગરીબ માણસો છે એમની પાસેથી એકાઉન્ટ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએ તામિલનાડુ પણ એકાઉન્ટ જતા હતા, ત્યાંથી દુબઈ જતા હતા એવું પ્રાઇમરી માહિતી મળી। આના અનુસંધાને 2 નામ અમારી સામે આવ્યા, અજય ઇટાલિયા અને મિલન વાઘેલા। આ 2 માણસો દુબઈ રહી અને આખું નેટવર્ક ઓપરેટ કરે છે અને ચાલે છે। 2-3 મહિનાના વર્કઆઉટ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત 2-3 મહિના સુધી આની ઉપર વર્કઆઉટ કરવામાં આવ્યું અને ફાઇનલી 22 ઓક્ટોબરે એક રેડ કરવામાં આવી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોકડી પાસે એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ છે અને આ જગ્યા ઉપર રેડ કરતા ત્યાં અજય ઇટાલિયા અમને મળી આવ્યો અને એની સાથે જલ્પેશ અને વિશાલ કુમાર કરીને 3 માણસો મળી આવ્યા અને જ્યારે અમારી ટીમે રેડ કરી તો સૌપ્રથમ ચોકી જેવા એવું કોમ્પ્યુટર ઉપર 261 લાઈવ એકાઉન્ટ જેમાં નેટ બેન્કિંગ થતું હોય એવા ટ્રાન્ઝેક્શનો બેંક એકાઉન્ટ મળી આવ્યા। એક સાથે 261 એકાઉન્ટ અને એમાં પણ જયારે પ્રાઇમરી જોયું તો 77 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન એ 261 એકાઉન્ટમાં થયેલા હતા। આ ઉપરાંત એમની પાસેથી અલગ અલગ 28 જેટલા મોબાઈલ સીઝ કરવામાં આવ્યા, ડેબિટ કાર્ડો 200 જેટલા
કે ચેકબુકો છે એ 200 જેટલી, સિમ કાર્ડ 200-300, અને આ તમામના પાસવર્ડ આ લોકો મોબાઈલમાં લેપટોપમાં સેવ કરીને ડેસ્કટોપ ઉપર રાખ્યા હતા અને એનાથી એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા. અને ડાયરીઓ જ્યારે આ બધાનું જ 5-10 દિવસનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવામાં મળ્યું કે ટોટલ 866 જેટલા અમને એકાઉન્ટો, અલગ અલગ એકાઉન્ટો મળ્યા. પછી એકાઉન્ટ કાઢતા ફાઇનલી 550 જેટલા એકાઉન્ટ મળે છે. અને આ એકાઉન્ટો ઉપર જ્યારે કમ્પ્લેન્ટનો જોઈ NCCRT પોર્ટલ ઉપર તો આંકડા ચોંકી જવા એવા અંદાજિત 866 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં થયેલી હતી. અને જ્યારે અમારી ટીમ દ્વારા અલગ અલગ રાજ્યો, 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ નેટવર્ક આખું ફેલાયેલું હતું સાયબર ગઠિયાઓનું, અને જ્યારે ફરિયાદો પણ અલગ અલગ રાજ્યોમાં તપાસવામાં આવી તો એના આંકડા પણ આજની તારીખમાં 210 થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા છે. હજી 866 માંથી 210 જેટલા ઓફેન્સ રજીસ્ટર અને બેંક ટ્રાન્ઝેક્શન જ્યારે અત્યારે વેરીફાઈ કરીએ છીએ તો 111 કરોડ જેટલાના બેંક ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે. એટલે ખૂબ મોટી માત્રામાં અમને એક મોટું સીઝર મળ્યું છે, ખૂબ મોટું ડિટેક્શન થયું છે અને ક્યાંક ને ક્યાંક સાયબર માફિયાઓની એક સારી એવી ગેંગ અમારી પકડમાં આવી. બિલકુલ સર, હવે સવાલ એ થાય કે ઠગાઈનું આખું એમની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારની હતી, કેવી રીતે લોકોને ફસાવતા હતા, શું કોઈ મેસેજ અથવા તો વોટ્સએપ ચેટ અથવા તો ડિજિટલ અરેસ્ટની ધમકી આપવામાં આવતી હતી, તેમની મોડસ ઓપરેન્ડી સર સમજવી છે. આ લોકો અલગ અલગ, આ જે ગુજરાતના અહીંના જે પકડાયેલા લોકો છે એ ગુજરાતના લોકો છે. આ દુબઈ ને અલગ અલગ દેશોમાં બેસી તાઇવાન, ચાઇના આ લોકો સાથે કનેક્શનમાં હતા. જે અજય તવાટિયા છે એ મિલન વાઘેલા જે હાલમાં દુબઈ છે એની સાથે જ્યારે મિલન વાઘેલા ઇન્ડિયા આવે ત્યારે અજય દુબઈ જતો હતો. તાઇવાન અને ચાઇનાના લોકો સાથે આ લોકો સંપર્કમાં હતા. એ લોકો આમની પાસેથી ફર્સ્ટ લેયરના એકાઉન્ટ, જે સાયબર ફ્રોડ એ લોકો કરશે, સાયબર ફ્રોડ કરી અને આમની પાસેથી એમના ફર્સ્ટ લેયરના એકાઉન્ટમાંથી આમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે પૈસા. પછી સેકન્ડ, થર્ડ લેયર આ લોકો પોતાના પાર્ક એકાઉન્ટ બનાવીને અલગ અલગ એકાઉન્ટોમાં પાર્ક કરશે. અને આ બધા જ પૈસા અમુક બેંકોના પ્લેટિનિયમ કાર્ડ જે દુબઈથી વિડ્રો થઈ શકે તો ત્યાંથી દુબઈમાં 1-2 લાખ કરી અને પોતાના એકાઉન્ટોમાંથી વિડ્રો કરી લેતા હતા. અને અલગ અલગ જે સક્સેશન છે, ડિજિટલ આરએસ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, જોબ ફ્રોડ, આ બધી જ એમોના ગુનાઓમાં આ એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો. બિલકુલ. એટલે સર કોઈને તે શિકાર બનાવે છે તો તેમનું પહેલું ટાર્ગેટ કયા પ્રકારનું રહેતી એની કોઈ વિગતો, કારણ કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને એ ટાર્ગેટ કરતા હતા, યુવાઓને ટાર્ગેટ કરતા હતા, કોઈ ઓલ્ડ એજ હોય એમને ટાર્ગેટ કરતા હતા, કોઈ ડિજિટલ એરેસ્ટમાં ડિજિટલ એરેસ્ટમાં આ લોકો એમની ફેસબુક, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ એનાથી એની પ્રોફાઇલો પણ મેળવી લેતા હોય છે. અલગ અલગ ટેલિગ્રામ અને એ ચેનલો ઉપર જ્યારે માણસ પોતાનો ઇન્ટરેસ્ટ શોર્ટ કટમાં પૈસા કમાવા માટે જ્યારે વિચારે છે, એમને લાલચ આપે છે, તો આવા પ્લેટફોર્મ ઉપર સર્ચ કરી અને આમની ટેલિગ્રામ ઉપર ચેનલ ચાલતી હોય છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ચેનલ ચાલતી હોય છે, તો ત્યાંથી એ લોકો આનો સંપર્ક કરીને આગળ આવતા હોય છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એની વાત છે, સક્સેશન કોલમાં રેન્ડમ કોલ લાગતા હોય છે અને એમાં જ સીધું લઈ અને એ લોકોને બ્લેકમેલ કરતા હોય છે. ડિજિટલ એરેસ્ટમાં આ જ્યારે 60+ એજ વાળા લોકોને વધુ પ્રિફર કરતા હોય છે ડિજિટલ એરેસ્ટ માટે. બિલકુલ. આ ચાઇનીઝ ફ્રોડનું સર એક કનેક્શન મળી રહ્યું છે. દુબઈથી ટ્રાન્ઝેક્શન થતું હતું કે ચાઇના જતું હતું? આ ટ્રાન્ઝેક્શનની જે ચેનલ હતી એ સર એ ચાઇનાના જે લોકો છે અહીંથી જે પકડાયેલા છે, અજયના કહેવા પ્રમાણે આરોપીની જે ઇન્ટ્રોગેશનમાં અમારા બહાર આવ્યું, એમને એવું કેવું છે કે ચાઇનીઝ લોકો આ લોકોને લીડ આપતા હતા અને એનાથી આમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. આ લોકો કેશ પૈસા વિડ્રો કરી USDT એમના ખરીદી અને એના વોલેટમાં, ચાઇનીઝ અને તાઇવાનના લોકોના વોલેટમાં USDT ડિપોઝિટ કરતા હતા. એટલે આખું જે નેટવર્ક છે, ચાઇનીઝ જે સોફ્ટવેર છે અથવા તો ચાઇનીઝ ફ્રોડ જેટલા લોકો કરે છે એ તમામ લોકો ઓપરેટ કરતા. એ ચાઇનીઝ લોકો સાથે દુબઈમાં મિલન મળીને આ નેટવર્ક ઓપરેટ કરતો હતો અને દુબઈથી અને તાઇવાનથી આ લોકો આ ચાલતું હતું, ચાઇનાથી. ઓકે. અને સર 111 કરોડની જે ટ્રાન્ઝેક્શનની વાત આખા કેસમાં થઈ રહી છે, એ ટ્રાન્ઝેક્શન અલગ અલગ રીતે થયેલા કે પછી કોઈ એજ પેટર્ન પ્રમાણે થયેલા? આમણે જે કમિશન ઉપર જે એકાઉન્ટો લીધા હોય એમાંથી ફર્સ્ટ લેયરમાં 25-30 એકાઉન્ટોમાં પૈસા આવે. એ 25-30 એકાઉન્ટોમાંથી 50-100 એકાઉન્ટમાં નીચે 10 લાખ આવ્યા છે તો એ કે 50 લાખ આવ્યા છે તો 5-10 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. 10 એકાઉન્ટમાં જે 10 એકાઉન્ટમાં 1 લાખ ટ્રાન્સફર કરશે અને એ લોકો પછી એનો કેશ વિડ્રોલ કરી લેશે એ એકાઉન્ટથી.
બિલકુલ, એટલે આ જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હતા સાહેબ, એની અંદર એટલે કોઈ ભાડે આ લોકો કોઈના હા, એકાઉન્ટ ભાડે કરતા? જે સામાન્ય માણસ હોય છે એમને 15-20 હજાર રૂપિયા લઈ અને એમનું એકાઉન્ટ લઈ લેવામાં આવે છે અને એ એકાઉન્ટ આ જે એજન્ટો અમુક પકડાયેલા છે આ કેસમાં, એના પર જે ટ્રાન્ઝેક્શન થાય ને એના ઉપર પર્સન્ટેજ લેતા હોય કે માનો કે એક એકાઉન્ટમાં ફ્રીઝ નથી થતું અને 1 મહિના સુધી એમાં 10 કરોડનું કે ટ્રાન્ઝેક્શન થઈ ગયું તો એના ઉપર એક ફિક્સ કમિશન એકાઉન્ટ ભાડે આપવાનો જે એજન્ટો છે એ કમિશન પણ એ એકાઉન્ટ ઉપર લેતા હોય છે અને 1-2 મહિના પછી ફ્રીઝ થાય એટલે એને નવા એકાઉન્ટ એ લોકો લાવીને પ્રોવાઈડ કરે. ઓકે સર, જે 623 જેટલા એકાઉન્ટ આપે પકડ્યા છે એ કોઈ ગુજરાત પર્ટિક્યુલર પોકેટના હતા કે પછી 29 રાજ્યો આપ જે કહો છો એ અલગ અલગ રાજ્યોમાં પોતાની આખી આ ગેંગ સક્રિય હતી આ લોકોની? હાલમાં અમને એકાઉન્ટ નંબર મળ્યા છે, એના ઉપરથી અલગ અલગ બ્રાન્ચો પાસેથી અને અમે મેળવવાનો પ્રયત્ન કર્યા છે કે કયા કયા સ્ટેટનું માં છે, પણ અલગ અલગ રાજ્યોમાં ઓફેન્સ રજીસ્ટર બધા જ રાજ્યોમાં થયેલા છે એટલે હવે એકાઉન્ટ ક્યાંના છે એકવાર વેરીફાઈ કર્યા પછી ખબર પડશે. બિલકુલ સર, એટીએમ કે ચેકબુક કે એવી વસ્તુઓ માટે પણ આપે એક ઓપરેશન કરીને કેટલાક લોકોને પકડ્યા હતા, શું એમના ઇનપુટના આધારે આ લોકો સુધી પહોંચવામાં સફળતા મળી? હા, જુલાઈ મહિનામાં જ્યારે ફર્સ્ટ કેનેરા બેંકમાં રેડ કરવામાં આવી હતી, કેનેરા બેંકની રેડ પછી અમને મિલન વાઘેલા અને અજય ઇટાલિયાનું નામ મળ્યું હતું અને એના ઉપર સાયબર ક્રાઇમ 2 મહિનાથી વર્કઆઉટ કરતી હતી. આ 2 માસના વર્કઆઉટ બાદ આ રેડ કરવામાં આવી એટલે સક્સેસફુલી સારી એવી રેડ થઈ અને સારું એવું મટીરિયલ અમને સીઝ કરવામાં સફળતા મળી. બિલકુલ. હવે સર, લોકો માટે એક સવાલ, કારણ કે અત્યારે મેસેજ આવે, કોઈક લિંક આવે તો તુરંત લોકો એને ક્લિક કરીને ખોલી દે છે. વોટ્સએપ પર કોઈ અનનોન નંબર પરથી મેસેજ આવે તો તેને જોવા માટે જાય છે અને જો ફોન લગાવી દે તો પછી એ શિકાર બને છે. એવા લોકો આવી જાળમાં ન ફસાય, પોતાની વિગતો, બેંકની ડિટેલ હોય કે કોઈ પણ વિગતો હોય એ શેર ન કરે. લોકો માટે ક્રાઇમ આપના તરફથી જે રીતે એક મેસેજ કન્વે થઈ શકે, કારણ કે આ પ્રકારના ક્રાઇમ સતત વધી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટનું આ કિસ્સાઓ તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી સતત એક બાદ એક કિસ્સાઓ આપણી સામે પણ આવી રહ્યા છે. આવી ગેંગનો કોઈ શિકાર ન બને, લોકોએ સાહેબ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? સૌ પ્રથમ કહું તો એક તો બેંક એકાઉન્ટ જે લોકો પોતાનું કમિશન ઉપર આપે છે એમને સૌથી પહેલું કેવું કે ક્યારે પણ બેંક એકાઉન્ટ કમિશન ઉપર આપવાથી તમામ જવાબદારી બેંક એકાઉન્ટ હોલ્ડરની થશે અને સાયબર ક્રાઇમનો જે કોઈ ફ્રોડ થશે એમાં એ બેંક એકાઉન્ટ હોલ્ડર હશે એનું નામ આવશે, એ ફસાશે અને એમને નાની એવી નજીવી એમાઉન્ટ 15-20 હજાર રૂપિયા આપીને એમના એકાઉન્ટ કમિશન ઉપર લેવાના હોય અને જ્યારે પકડાશે ત્યારે સૌથી પહેલો એ બેંક એકાઉન્ટ હોલ્ડર હશે એ ભરાશે. એમના એકાઉન્ટમાં કોઈ પૈસા ડિપોઝિટ આવે છે એમની જવાબદારી, એમની લાયબિલિટી પણ એ જ હોય છે. એટલા માટે ક્યારેય પોતાનું બેંક એકાઉન્ટ કોઈને કમિશન ઉપર કે કોઈ આપવું ન જોઈએ. પછી બીજું, જ્યારે ક્યાંય પણ તમે કોઈ અજાણ્યા નંબરથી કોઈ મેસેજ, વિડીયો કોલ, લિંક કે કંઈ આવે છે કે પાસવર્ડ તમારી પાસે માંગે છે તો ક્યારેય કોઈ પાસવર્ડ ક્યારેય કોઈ સાથે શેર કરવો નહીં, અજાણ્યા નંબરનો વિડીયો કોલ ક્યારેય ઉપાડવો નહીં અને ક્યારેય પણ જો માનો કે તમે સક્સેશન છે, જોબ, કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બનો છો તો કોઈ પણ એક સમય બગાડ્યા વગર 1930 જે MCCRP પોર્ટલની લાઈન છે એના ઉપર તમે સમય બગાડ્યા વગર કહેશો તો તમારા પૈસા પણ બચી જશે. પોલીસનો સંપર્ક જલ્દીથી કરવાથી તમને આગળ વધુ મુશ્કેલી પડતી બચી જશે અને ડિજિટલ ફ્રોડમાં જ્યારે કોઈ વોરંટ ઓનલાઈન ક્યારેય પોલીસ કરતી નથી એટલે એક અવેરનેસ માટે દરેક સાયબર ક્રાઇમને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા અવેરનેસના પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે કે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ ન બને, ડિજિટલ અરેસ્ટનો ન બને કે તમારું પાર્સલ આવ્યું છે, તમે છોડાવવા માટે આ કરવું પડશે, એમાં ડ્રગ્સ નીકળ્યું છે, એવા ક્યારેય પોલીસ કોઈ કોલ કરતી નથી. એટલે હંમેશા અલગ અલગ માધ્યમથી અમે અવેરનેસના પ્રોગ્રામો પોલીસ દ્વારા કરવામાં આવે છે કે લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને. બિલકુલ. કેટલાક કિસ્સાઓમાં સર ફોન દ્વારા મહિલાઓના અવાજમાં અથવા તો કેટલાક કિસ્સાઓમાં વોટ્સએપ પર ફોટો આવી જતા હોય છે, ફેસબુક પર કોઈ લાઈવ ચેટ જોતું હોય અને અચાનક ફોટો આવી જાય અને પછી કે તમારું વસ્તુ મેં કેપ્ચર કરી છે. આવા કિસ્સાઓ પણ સર સામે આવે છે? હા, અલગ અલગ કિસ્સાઓ બનતા હોય છે. વિડીયો કોલ આવી જાય તો વિડીયો કોલમાં તમારો ફોટો સાથે પેસ્ટ કરીને તમારા ન્યૂડ ફોટો બતાવી દેશે અલગ માણસોના ઉપર. એ ક્યારેય હોતું નથી. એટલે કોઈ પણ આવા કંઈ પણ બનાવ બને તો ડર્યા વગર પોલીસ પાસે જવાથી પોલીસ હંમેશા એમાં મદદરૂપ થતી હોય છે. બિલકુલ. કારણ કે કેટલાક કિસ્સામાં સર લોકો એમ લાગે કે આ રીતની હું ફ્રોડ થયું છે તો સમાજના ડરના કારણે, પોતાની વ્યક્તિગત છબી ક્યાંક ન ખરડાઈ જાય એના ડરના કારણે સામે આવતા નથી.
તો શું આવા લોકોને અવેરનેસ આવે અથવા તો આવા લોકો સામેથી આવે એના માટે પણ પ્રયત્નો સતત થવા જોઈએ? હા બિલકુલ, પોલીસ જ્યારે સક્સેસની જ વાત કરું તો કોઈની પણ આઈડેન્ટિટી પોલીસ રિવીલ નથી કરતી કે કોની સાથે શું થયું છે, અને 100% એ ફ્રોડ જ હોય છે અને ફસાવા માટેનું જ હોય છે. એટલે ડર્યા વગર પોલીસ પાસે જવાથી માણસ એક તો પ્રેશરમાં રહેશે. સુસાઇડના કિસ્સાઓ પણ બન્યા છે, સક્સેશન કોલ પછી માણસે આત્મહત્યા કરી લીધી, એવા ઘણા બધા બનાવો બન્યા છે. ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધ માણસો 90 વર્ષના 10 15 દિવસ સુધી ઘરમાં કોઈને કીધા વગર એક પીડાથી પીડાતા હોય છે અને પૈસા ટ્રાન્સફર કરતા હોય છે, અને મૂળ 2 કરોડ 3 કરોડ જે પોતાની જીવનભરની મૂડી હોય છે એ આ સાયબર માફિયાઓને આપી દેતા હોય છે. બિલકુલ. ક્યારેક એવું બને સર કે નોકરી કોઈ ફ્રોડ આ રીતે આખું ચાલતું હોય નેક્સસ કે તમને આટલા હજારની નોકરી કે આટલા લાખની નોકરી તમને મળી જશે, આ ફોન નંબર પર આ નંબર પર ડાયલ કરો તમને આવું થશે. બીજું કે ક્યારેક કોઈ ગેમના માધ્યમથી કે કોઈ પર્ટિક્યુલર કોઈ ગેમના માધ્યમથી તમે આની અંદર આવો અને આ પ્રમાણે કરશો તો તમને આટલા રૂપિયા મળશે. શું આવા કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે? એ કિસ્સા વધે છે. ઇનિશિયલી તમને નાનો એવો ફાયદો પણ આપશે. શરૂઆતમાં તમને માનો કે ગેમ એપ છે કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, શેર બજારમાં કોઈ છે, તો તમને નાનો એવું બેનિફિટ પણ આપશે. તમે 5,000 રોકશો તો તમને 8,000 કરીને આપશે, 8,000 ફરીથી રોકશો તો તમને 25,000 કરીને આપશે, અને એક મોટી એમાઉન્ટ કરી અને તમને એમાં બ્લોક કરી અને ફસાવી દેશે. એટલે ક્યારે લાલચમાં આવ્યા વગર જ્યારે પણ આવું કોઈ તમારું આવે તો એને અવોઇડ કરવું જોઈએ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કે એવું ના કરવું જોઈએ. બિલકુલ. સર, આ જે આખી ગેંગ પકડાઈ છે એનું મુખ્ય જે માણસ છે એ કઈ જગ્યાએ એનું આખું નેટવર્ક ચલાવતો હતો? અને આપે કહ્યું કે ચાઇનીઝ અને દુબઈ અને ભારતના અંદર આટલા 29 રાજ્યો, તો જે ટ્રાન્ઝેક્શનો જેટલા થયા છે એ ફરતા ટ્રાન્ઝેક્શનો હતા કે પર્ટિક્યુલર કોઈ જેટલા બેંક એકાઉન્ટ તેમણે ભાડે લીધા હતા 623ની આસપાસ જેટલા એકાઉન્ટ છે, શું એ પર્ટિક્યુલર એકાઉન્ટમાં જ દરેક ટ્રાન્ઝેક્શન થતા હતા કે પછી આ મોટી એમાઉન્ટ હોય એ સીધા એના જે આકા હોય એની પાસે જતી હતી? આ લોકો 200 જે અલગ જે 600 એકાઉન્ટ મળ્યા હતા એમાંથી 350 એકાઉન્ટોમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે 111 કરોડના. હજી બીજા એકાઉન્ટો વેરીફાઈ કરીએ છીએ અને એને ડિટેલ એના કયા એકાઉન્ટથી પૈસા આવ્યા હતા, એમાંથી બીજા એકાઉન્ટોમાં એક ચાર્ટર એકાઉન્ટન્ટ થ્રુ એક પૂરું એની મની ટ્રેલ તપાસવામાં આવી રહી છે બેંકોની, અને અલગ પાસેથી એમના બેંક સ્ટેટમેન્ટો મેળવીને તો એક આઈડેન્ટિફાઈ પૂરું થશે કે આ લોકો કઈ રીતે આખી મની ટ્રેલ છે એ આઈડિયા આવશે. હાલના સંદર્ભમાં 111 કરોડ જેવું છે એમનું કેશ વિડ્રોલ. આ લોકો 111 કરોડ અલગ જગ્યાઓથી અલગ મેક્સિમમ દુબઈથી વિડ્રોલ થયેલા છે આ લોકોના. અને આનો જે મુખ્ય માણસ છે મિલન વાઘેલા જે દુબઈ બેઠો છે એની સાથે અહીંયા જે પકડાયેલા છે અજય ઇટલિયા, અને એ લોકો સાથે બેસીને આ કામ કરતા હતા. બિલકુલ. સર, છેલ્લો સવાલ, આ પ્રકારના ફ્રોડ એ દેશના અર્થતંત્રને કેટલું ખોખલું કરી શકે? ખૂબ મોટા પાયે. તમે કલ્પના ના કરી શકો. માણસની જીવનભરની મૂડી ખતમ કરતા કોઈ જ વાર નથી લાગતી. આ એક જ ગેંગ દ્વારા 111 કરોડ તો હજુ ધ્યાનમાં આવ્યા છે. આ ફિગર ક્યાં પહોંચશે ખબર નથી. અને હજી આમાં 210 એફઆઈઆર થઈ છે, 866 કમ્પ્લેનો આમના વિરુદ્ધ છે. એટલે માનો કે આ 20-25 માણસોની ટીમ વિરુદ્ધ જ 1000 ગુના ગણો તો એક ટેરર બ્લાસ્ટના ટેરર કરતા પણ આર્થિક અર્થતંત્રને ખતમ કરવા માટેનું એક મોટું ષડયંત્ર કહી શકાય. બિલકુલ. તો એક સૌથી મોટું ષડયંત્ર જેનો પર્દાફાશ કર્યો છે સુરત ક્રાઇમે, અને રોજિયા સર અને એની ટીમ જે રીતે એક્ટિવ રહીને આખા ફ્રોડને પકડ્યું છે, એટલા માટે આ કિસ્સા, આ ઘટના, આ જે ઘટનાક્રમ છે એટલા માટે સમજવા જેવું છે. કારણ કે તમે પણ ક્યારેક જો આવા જાળસાજોની જાળમાં ફસાઈ જાઓ છો તો સાવધાન રહેશો, અને કોઈ પણ ડર વગર, કોઈ પણ ગભરાટ વગર તમે સીધો પોલીસનો સંપર્ક કરો તો તમને જે વ્યક્તિ ફસાવે છે એનાથી તમે બચી શકશો. સર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.